નમસ્કાર મિત્રો જીપીએસસી દ્વારા છે એ ડીવાયએસઓ અને નાયબ મામલતદારના ક્લાસ 3 માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે. તો તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો ડીવાયએસઓ અને નાયબ મામલતદારનું ફોર્મ ભરવા માટે છે એ સૌપ્રથમ તો તમારે જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. અહીંયા માત્ર તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું નથી, જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય એમાં તમારે જીપીએસસી ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર પહોંચી જશો. જે મિત્રો પોતાની રીતે છે એ ઓનલાઈન ફોર્મ ના ભરી શકતા હોય તો તેમનું ફોર્મ છે અમે ઘરે બેઠા ઓનલાઈન ભરી આપીશું. એમના માટે જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનું રહેશે. તમે સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ઓનલાઈન ફોર્મ ભરી આપીશું. તો હવે આપણે અહીંયા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમાં જોઈએ. તો અહીંયા જ્યારે તમે જીપીએસસી ઓજસના હોમ પેજ ઉપર આવશો તો અહીંયા તમને ઓનલાઈન એપ્લિકેશન કરી અને એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો ત્યાં તમને 3 ઓપ્શન જોવા મળશે: એપ્લાય, એડિટ અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, પે ફી. તો અહીંયા એપ્લાય ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જીપીએસસીની હાલમાં જેટલી પણ ભરતી શરૂ હશે તે તમામ જોવા મળશે. તો અહીંયા તમારે નીચેની તરફ જતું રહેવાનું છે. તો ત્યાં જીપીએસસી 2025-26 9 એમની ઉપર જોશો તમે તો જીપીએસસી 2025-26 8 કરી અને જીપીએસસી ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 તે તમને જોવા મળશે. તો તેમની સામે એપ્લાયનું એક ઓપ્શન હશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમને તેમની બેઝિક માહિતી જોવા મળશે. ત્યારબાદ તમને અહીંયા એપ્લાય નાવનું એક ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા જે મિત્રોએ રજિસ્ટ્રેશન કરેલું હોય તેમણે રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરવાનું રહેશે. પરંતુ જેમણે અહીંયા રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો અહીંયા સ્કીપ ઉપર તેમણે ક્લિક કરવાનું રહેશે. સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ફોર્મ ભરવાનું મેઇન હોમ પેજ છે તે ઓપન થઈ જશે. અને અહીંયા ફોર્મમાં છે એ માત્ર જનરલ કેટેગરીમાં આવતા હોય તેમણે 100 રૂપિયા ફ્રી ભરવાની છે, બીજા કોઈ પણ છે અહીંયા ફ્રી ભરવાની થતી નથી. હવે આમાં ફોર્મ કોણ ભરી શકે? તો 9 જુલાઈ 1990થી લઈ અને 9 જુલાઈ 2005 સુધીમાં જેમનો જન્મ થયો હોય તે લોકો અહીંયા ફોર્મ ભરી શકે છે. અને તેમાં કેટેગરી વાઇઝ છે એ છૂટછાટ મળવાપાત્ર હોય છે. તો સૌપ્રથમ તો ઉમેદવારની બેઝિક માહિતી, જેમાં ટાઇટલ મિસ્ટર, મિસિસ તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર અથવા હસબન્ડનું નામ, મધરનું નામ. ત્યારબાદ તમારે અહીંયાથી જેન્ડર સિલેક્ટ કરવાની છે, મેલ ફિમેલ. ત્યારબાદ રીસિલેક્ટ જેન્ડર કરવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની છે. મેરિટલ સ્ટેટસ, મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. તમે જનરલમાં, જનરલ ઈડબ્લ્યુએસ, એસસી, એસટી કે એસસીબીસી જે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ છે એ જો તમે ઓબીસી કેટેગરી એટલે કે એસસીબીસીમાં આવતા હોય તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા રાજ્યમાંથી કઢાવેલ છો તેની ડિટેલ નાખવાની રહેશે. એવી જ રીતે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા અધિકારી દ્વારા તમને આપવામાં આવ્યું છે તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ છેલ્લા 3 વર્ષનું જ અહીંયા માન્ય ગણવામાં આવે છે. ત્યારબાદ તમારે અહીંયા તમારી સંદેશા વ્યવહારની માહિતી એટલે કે તમારું એડ્રેસ અને તે નાખવાનું રહેશે. તેમાં સૌપ્રથમ તો પ્રેઝન્ટ એડ્રેસ, સ્ટેટ, તમારો જિલ્લો, તાલુકો, પિનકોડ. એવી જ રીતે તમારે પરમિનન્ટ એડ્રેસ પણ અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તમારે અહીંયા નાખવાનું છે. મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે જે છેલ્લા 6 મહિનાથી 1 વર્ષ સુધી ચાલુ રહેવાના હોય તે જ તમારે અહીંયા નાખવા, કારણ કે તેમાં તમને બધી ડિટેલ અહીંયા મળી રહેશે. ત્યારબાદ તમારે અધર ડિટેલ, જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માગતા હોય તો યસ કરી અને તેમની ડિટેલ નાખવાની રહેશે, અન્યથા નો કરી અને આગળ વધવાનું રહેશે. જો તમે ફિઝિકલ હેન્ડીકેપ હોય તો યસ કરી અને તેમની માહિતી નાખવાની છે, અન્યથા નો કરી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ જો તમારે લહ્યો એટલે કે સ્ક્રાઇબની સુવિધાની જરૂર હોય
તો યસ આપવાનું છે, અન્યથા નો કરી અને તમારે આગળ વધવાનું રહેશે. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તો એમાં યસ આપવું અહીંયા ફરજિયાત છે. ત્યારબાદ વિધવા વુમન હોય તો તેમણે યસ આપી અને તેમની ડિટેલ અહીંયા નાખવાની રહેશે, અન્યથા નો કરી અને આગળ વધવાનું રહેશે. એક સર્વિસમેન, જો તમે આર્મી, નેવી એવા કોઈ પણ એક સર્વિસમેન હોય તો યસ આપવાનું છે, અન્યથા નો આપી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ કરન્ટલી તમે છે એ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટના એમ્પ્લોયી હોય તો યસ કરી અને તેમની ડિટેલ નાખવાની છે, અન્યથા તમારે અહીંયા નો કરી અને આગળ વધવાનું છે. ત્યારબાદ આ વખતે જીપીએસસી દ્વારા એક નવી વસ્તુ અહીંયા ઉમેરવામાં આવી છે. તો અહીંયા તમારે ધોરણ 10ના સીટ નંબર છે તે એન્ટર કરવાના છે. ત્યારબાદ રીટાઈપ ધોરણ 10ના તમારે સીટ નંબર અહીંયા એન્ટર કરવાના રહેશે અને તેમાં છે તમે કોઈ પણ પ્રકારની વચ્ચે છે એ તમારે સ્પેસ મૂકવાની નથી. ત્યારબાદ તમારે અહીંયા કયા મંથ અને કયા યરમાં તમે છે ધોરણ 10 પાસ કર્યું છે તે માહિતી નાખવાની છે. ધોરણ 10ની માર્કશીટ મુજબ છે એ તમારું નામ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ તમે કયા ઓલામાં ધોરણ 10 પાસ કરેલું છે, ગુજરાત બોર્ડમાં, સેન્ટ્રલ બોર્ડમાં કે અધર બોર્ડમાં, તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. તે માહિતી નાખ્યા બાદ અહીંયા તમારે ભાષા તમે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી લખી, બોલી અને વાંચી શકતા હોય તે મુજબ છે તમારે અહીંયા બધામાં ટીક માર્ક કરી દેવાના રહેશે. તે કર્યા બાદ અહીંયા તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ફોટો છે તેમનું બેકગ્રાઉન્ડ છે વ્હાઇટ હોવું જોઈએ અને બને ત્યાં સુધી એમાં તારીખ હોય તો સારું રહેશે. જે તમારે 15 કેબીથી વધારે ના થાય તેમનું ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે તમારે અહીંયા સિગ્નેચર અપલોડ કરવાની છે, તેની પણ સાઇઝ છે એ 15 કેબીથી વધારે ના થાય તો તેમનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા એજ્યુકેશન ડિટેલ નાખવાની છે. એમાં સૌપ્રથમ તો છે કે તમે કોલેજના છેલ્લા વર્ષમાં છો અથવા ગ્રેજ્યુએટ પતી ગયું હોય તો તમારે ગ્રેજ્યુએટ એની સિલેક્ટ કરવાનું છે અને લાસ્ટ યરમાં હોય તો અપિયર્ડ ઇન લાસ્ટ યર ઓર લાસ્ટ સેમેસ્ટર તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ પર્સન્ટેજ, તો અહીંયા પર્સન્ટેજમાં તમારે ગ્રેજ્યુએટ પતી ગયું હોય તો તમારા રિઝલ્ટ મુજબ નાખવાના છે અને જો તમારે ગ્રેજ્યુએટના લાસ્ટ યરમાં હોય તો અહીંયા તમારે 0 નાખવાનું રહેશે. ત્યારબાદ ગ્રેડ, જો તમારે ગ્રેડ રિઝલ્ટમાં આપેલું હોય તો તે નાખવાનું રહેશે, અન્યથા ના ઉપર ક્લિક કરવાનું રહેશે. એવી જ રીતે ક્લાસમાં જો તમારે આપેલું હોય રિઝલ્ટમાં તો તમારે સિલેક્ટ કરવાનું છે, અન્યથા નોટ એપ્લિકેબલ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એક્ઝામ બોડીમાં તમારે યુનિવર્સિટીનું નામ રાખવાનું છે. સ્ટેટ, તમે જે સ્ટેટમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોય તે અને પાસિંગ યર અહીંયા તમારે નાખવાનું રહેશે. ત્યારબાદ તમને જો જીપીએસસી કે ગુજરાતની કોઈ પણ છે એ ગવર્મેન્ટ એક્ઝામમાંથી છે એ બેન કરેલા હોય તો તમારે અહીંયા યસ આપવાનું છે, અન્યથા નો કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અહીંયા બાહેંધરીમાં યસ આપી અને સેવ બટન ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એ તમારું ફોર્મ ભરાઈ જશે અને તેમને તમારી સામે અરજી નંબર અને કન્ફર્મેશન નંબર આવી જશે અને ત્યાં નીચે પ્રિન્ટ એપ્લિકેશનનો એક ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરી અને તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. જો તમારે અરજીમાં સુધારો કરવાનો હોય તો તમે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી તેમાં સુધારો પણ કરી શકશો. તો ફોર્મ ભર્યા બાદ જે મિત્રોએ જનરલ કેટેગરીમાં છે એ ફોર્મ ભર્યું હોય તો તેમણે અહીંયા ફરજિયાતપણે ફ્રી ભરવાની રહેશે. જો તે ફ્રી નહીં ભરે તો તેમનું ફોર્મ કન્ફર્મ ગણવામાં નહીં આવે. બીજા ઉમેદવારોએ અહીંયા ફ્રી ભરવાની નથી થતી. તો ફ્રી ભરવા માટે અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશનનું ઓપ્શન છે તેના ઉપર જવાનું છે અને ત્યારે લાસ્ટમાં ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફી, તો તેના ઉપર તેમણે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરી અને તેમણે નીચેની તરફ જતું રહેવાનું છે. તો ત્યાં જીપીએસસી 2025-26 8વાળી જે ભરતી છે ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદાર તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ ભરતી વખતે 8 ડિજિટના જે કન્ફર્મેશન નંબર મળ્યા છે તે એન્ટર કરવાના છે, તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે અને જે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી છે તેના ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારે ફ્રી ભરવાની રહેશે. અને ફ્રી ભર્યા બાદ છે તમને જે પ્રિન્ટ મળે તે તમારે અહીંયાથી કાઢી લેવાની રહેશે. તો આવી રીતે જીપીએસસી, ડીવાયએસઓ અને નાયબ મામલતદારનું ક્લાસ 3 માટેનું તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જો આને લગતો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. જે મિત્રો પોતાની રીતે ઓનલાઈન ફોર્મ ના ભરી શકતા હોય તો તેમનું ફોર્મ છે અમે ઘરે બેઠા ભરી આપીશું. એમના માટે જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે. સ્ક્રીન ઉપર તમે જે વોટ્સઅપ નંબર જોઈ શકો છો
તેમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ફોર્મ છે એ ઓનલાઈન ભરી આપીશું. આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.